નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 એમાં પાઠ 1 વિષય સમાજમાં આપણે ભણીશું ભારતનો વારસો. પાઠ 1 ભારતનો વારસો. વારસો એટલે આપણે પહેલા સમજવાની જરૂર છે. વારસો એટલે શું? વારસાના બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. વારસાના પ્રકાર કેટલા? બે. એક તો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે જે આપણને નદી છે, ઝરણા છે, સાગર છે, તળાવ છે, સમુદ્ર છે, આ બધા વારસાને પ્રાકૃતિક વારસો કહેવાય. જ્યારે સાંસ્કૃતિક વારસો, કયો વારસો? સાંસ્કૃતિક. કે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ દ્વારા, કોને? માનવીએ પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ દ્વારા એક વસ્તુમાંથી અનેક વસ્તુનું સર્જન કર્યું છે. એક વસ્તુમાંથી અનેક વસ્તુનું સર્જન કર્યું છે, તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. ફરીથી એક વખત વ્યાખ્યા બોલું છું. સાંસ્કૃતિક વારસો કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિના ઉપયોગ દ્વારા એક વસ્તુમાંથી અનેક વસ્તુનું સર્જન કર્યું, તેને સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખી શકાય. હવે આપણે થોડીક વધારે માહિતી લઈશું. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રાચીન સંસ્કૃતિ. ભારત કેવી સંસ્કૃતિ ધરાવતો છે? પ્રાચીન. પ્રાચીન એટલે કે ભાઈ ભારતની સંસ્કૃતિ, લોથલની સંસ્કૃતિ, હડપ્ય સંસ્કૃતિ, મોહેંજો-દારોની સંસ્કૃતિ અને સિંધુ ખીણની સંસ્કૃતિ આપણને જોવા મળે છે. એટલે કે ભારત આ સંસ્કૃતિ ધરાવતું જોવા મળે છે. એટલે કે ભારત દેશ આપણને સનાતન પ્રાચીન ધર્મ ધરાવતો પણ આપણને જોવા મળી રહ્યો છે. પછીનો મુદ્દો છે, સમુદ્રની ઉત્તરે હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારત, એટલે કે આપણે ભારતીય છીએ. ભારત પહેલા વિશાળ ભૂભાગમાં વહેંચાયેલો હતો, પણ અત્યારના સમયમાં જોવા જઈએ તો આપણને ભારત થોડી ખંડિત અવસ્થામાં પણ આપણને જોવા મળે છે. પણ આપણે બીજી બાજુ વિચારવા છે કે હિમાલય, શેનું નામ આવ્યું? હિમાલય. તો હિમાલય આપણું બે રીતે રક્ષણ કરે છે. કેટલી રીતે? બે રીતે. કેમ કે હિમાલય એક બાજુ જે ભેજવાળા જે મોસમી પવન આવે છે, કેવા? જે ભેજવાળા જે મોસમી પવન આવે છે, એ મોસમી પવનોથી પણ આપણું રક્ષણ કરે છે. અને બીજી બાજુ જે ભારત અને ચીન વચ્ચેના જે સંબંધો, સારા સંબંધો, મારા કહેવાનો અર્થ તમે સમજી ગયા છો કે વધારે પડતા જે સારા સંબંધો છે એનાથી પણ આપણને બચાવે છે. એટલે કે હિમાલય આપણું બે રીતે રક્ષણ કરે છે. કેવું? ભેજવાળા મોસમી પવનોથી, અને બીજી બાજુ જે ચીન, એનાથી પણ આપણો બચાવ કરતું આપણને જોવા મળે છે. સાંસ્કૃતિક વારસો, ફરીથી કહું છું, સાંસ્કૃતિક વારસો કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિના ઉપયોગ દ્વારા એક વસ્તુમાંથી અનેક વસ્તુમાં સર્જન કર્યું, તેને સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખવામાં આવે છે. પછીનો મુદ્દો છે, આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવે. એટલે કે ભારત દેશમાં દરેક ધર્મના લોકો તો આવ્યા જ છે, પણ દેશ વિદેશથી પણ લોકો આપણા દેશમાં આવતા જોવા મળે છે. એટલે કે વેપારની દ્રષ્ટિએ તમે ધોરણ 9માં ભણ્યા છો કે ભાઈ આપણા દેશમાં સોનું અને ચાંદી તો પુષ્કળ પ્રમાણમાં થતું જ હતું, પણ મરી, મસાલા, તેજાના, મલમલ, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, આ બધી વસ્તુનું પણ પ્રમાણ વધારે હતું. એના જ કારણે વિદેશીઓ આપણા દેશમાં આવ્યા હતા. પૂછાય કે ભાઈ યુરોપના દેશમાં ભારતની કઈ કઈ ચીજ વસ્તુની નિકાસ થતી હતી? તો કયા મુદ્દા? તેજાના, મરી મસાલા, મલમલ, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, આ બધી વસ્તુનું નિકાસ વધારે થતી હતી. અને યુરોપિયન લોકોને આ વસ્તુ વગર ચાલે તેમ હતું નહીં. અને એના જ કારણે આપણા દેશમાં ડચ લોકો પણ આવ્યા, પોર્ટુગીઝ લોકો પણ આવ્યા, ફ્રેન્ચો પણ આવ્યા, અંગ્રેજો પણ. એટલે કે દરેક દેશના લોકો આપણા દેશમાં આવીને વસવાટ કરવા લાગ્યા છે. પછીનો મુદ્દો છે, આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા અનેક પરિવર્તનો જોવા મળે છે. આદાન પ્રદાન એટલે આપવું અને લેવું. ભારતની નીતિ છે કોઈક વસ્તુ આપી અને કોઈક વસ્તુ લે. જેમ એક ઉદાહરણ આપું તમને કે ભાઈ દિવાળીનો સમયગાળો હોય, હું મારા પર ઉદાહરણ આપું છું કે દિવાળીનો સમયગાળો, હું કોકને કહું તમે મારા ઘેર આવજો, તમે મારા ઘેર આવજો, પણ હું એમના ઘેર જ નહીં જોઉં તે મારા ઘેર આવવાના છે? નથી આવવાના. પણ હું એમના ઘેર જઈશ તો એ મારા ઘેર આવશે. તો આદાન પ્રદાન એટલે કે ધારો કે આપણે અન્ય દેશોને વસ્તુઓ આપીએ છીએ તો અન્ય દેશો પણ આપણને વસ્તુઓ આપે છે. એટલે કે અન્ય દેશો સાથેના સંબંધો જે છે આપણે સારા આપણને જોવા મળે છે. એનું મુખ્ય રીઝન આ છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને સાતત્યપૂર્ણ વિકાસ થયો. હસ્તાંતરણ થયું એટલે કે એક પેઢી બીજી પેઢીને આપે છે. શું કરે છે? એક પેઢી બીજી પેઢીને આપે છે. નહીંતર પહેલાના સમયમાં શું હતું? મોચીનો દીકરો મોચી જ બને, લુહારનો દીકરો લુહાર બને, કે કુંભારનો દીકરો કુંભાર બને, કે ખેડૂતનો દીકરો ખેડૂત બને. પણ અત્યારના સમયમાં આપણે જોવા જઈએ તો પરિવર્તન આવ્યું છે, જે આપણે ભારતીય સંસ્કૃતિ માટે વધારે સારી બાબત છે. પણ વારસો એટલે શું? કે સાંસ્કૃતિક એટલે કે માનવીએ બનાવેલો. શું બનાવેલો છે? માનવીએ બનાવેલો છે. જેમ કે લાલ કિલ્લો, જે તમને ખ્યાલ છે, તાજમહેલ, જે તમને ખ્યાલ છે, કુતુબ મિનાર, એ પણ ખ્યાલ છે. તો આપણે એનું ધ્યાન રાખવાનું છે.
એને કોઈ નુકસાન ન પહોંચાડે એનું ધ્યાન રાખવાનું છે. જો આપણે એનું ધ્યાન રાખીશું, આપણે એનું રક્ષણ કરીશું, તો આપણા પછીની જે આવનારી પેઢી છે એ લોકો એને જોઈ શકશે, એના વિશે સમજી શકશે, કે એના વિશે જાણી શકશે. એટલે કે આવનારી પેઢીને કંઈક આપવું હશે તો અત્યારથી જ આપણે તૈયારી કરવી પડશે. જો આપણે આપણા વારસાને જેટલું નુકસાન પહોંચાડીશું તો ચોક્કસ આવનારા ભવિષ્યમાં આવનારી પેઢીને આપણા વારસા વિશે કશો ખ્યાલ હશે નહીં. પછીનો મુદ્દો છે ભારતનું સ્થાન અને વિસ્તાર. શું? ભારતનું સ્થાન અને વિસ્તાર. તો ભારતનો કુલ ભૂમિભાગ 32,97,263 ચોરસ કિમી. ભારતનો કુલ ભૂમિભાગ કેટલો? 32,97,263 ચોરસ કિમી. યાદ રાખજો બેટા, ભારતનો કુલ ભૂમિભાગ 32,97,263 ચોરસ કિમી. ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે, ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે અને વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે. બોલ, ભારત વિસ્તારની દ્રષ્ટિએ કયા ક્રમે? 7મા, અને વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. ભારતનો કુલ ભૂમિ વિસ્તાર કેટલો? 32,97,263 ચોરસ કિમી. ભારતનો કુલ ભૂમિ વિસ્તાર કેટલો? 32,97,263 ચોરસ કિમી. વસ્તીની દ્રષ્ટિએ બીજા, વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે આપણને જોવા મળે છે. હવે આપણે થોડુંક આગળ ભણીશું. ભારતનો વૈવિધ્ય વારસો. કયો? ભારતનો વૈવિધ્ય વારસો. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી છે. જે આપણને ખબર જ છે કે આપણે હંમેશા, ભારતની નીતિ છે જીવો અને જીવવા દો. કદી કોઈના પણ જીવનમાં દખલગીરી કરનારા નથી. શાંતિપ્રિય છે કે આપણે ધંધો પણ કરીએ છીએ અને ધીમે ધીમે ભારતને આગળ વધારવાનો પણ પ્રયત્ન કરતા આપણે જોવા મળે. વેપારી પ્રજા છીએ આપણે. બીજું અન્ય વ્યક્તિ શું કરે છે એનાથી આપણને કોઈ લેવા દેવા નથી. આ વેપારી લોકોના લક્ષણો. એવી જ આપણી ભારતીય સંસ્કૃતિ આપણને જોવા મળે. આપણે આપણી સંસ્કૃતિનો ધીમે ધીમે શું કરી રહ્યા છે? પુનરુદ્ધાર કરી રહ્યા છે. એટલે કે તેને આપણે આગળ વધારવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. પછીનો મુદ્દો છે ભારતીય સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદ. કયો? સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. સત, ચિત્ત અને આનંદ. મારી દ્રષ્ટિએ સત, ચિત્ત આનંદ એટલે કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. જે વ્યક્તિ જીવનમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સુખી હશે એ જીવનમાં સૌથી વધારે સુખી છે. શારીરિક એટલે કે એક વસ્તુ તમે વિચારો કે તમને શરીરમાં કોઈ જગ્યાએ વાગ્યું છે, તાવ આવે છે, તો તમે કેવા રહેવાના? ડિસ્ટર્બ રહેવાના. માનસિક, તો મારા મગજમાં કોઈ ટેન્શન હશે તો તમે સારી રીતે ભણી પણ નહીં શકો કે પ્રવૃત્તિ પણ કરી શકશો નહીં. એનું મુખ્ય કારણ શું છે કે આધ્યાત્મિક રીતે પણ તમે પાછળ છો. મારા શબ્દોમાં કહું, સચ્ચિદાન એટલે કે કોઈ પણ વ્યક્તિ અત્યારે સુખી ક્યારે છે? કે જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે હશે આગળ, એ જ વ્યક્તિ જીવનમાં સુખી. એટલે કે સત, ચિત્ત અને આનંદ. પછીનો મુદ્દો છે તેને અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા થાય છે. અહિંસા જે આપણે અત્યારના સમયમાં જોવા મળે કે તમે એક વસ્તુ છે અહિંસા. હવે વિચારો કે અહિંસા કેવી કરી? તો તમે જો કે ભારત દેશ કે સતત પાડોશી દેશો આપણને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ ભારતની નીતિ એ છે કે આપણે પાડોશી દેશના નિર્દોષ નાગરિકોને નુકસાન થાય નહીં. તો આપણી સૌથી મોટી અહિંસા છે. આપણી નીતિ એવી છે કે ભાઈ બીજો આપણને નુકસાન પહોંચાડે છે પણ આપણે એને નુકસાન પહોંચાડવી નહીં. આ અહિંસાના મૂલ્યો આપણામાં છે, એ આપણી સંસ્કૃતિ છે. પછી જે શાંતિના મૂલ્યોનું હું તમને એક ઉદાહરણ આપું કે અત્યારના સમયમાં અહિંસા અને શાંતિના મૂલ્યો તમે જો કે ભારત દેશ શાંતિની સાથે સાથે સેવાની બાબતમાં પણ આગળ છે. કે અત્યારે સમગ્ર વિશ્વ જે કોરોનાની ઝપેટમાં આપણને જોવા મળે છે, છતાં પણ ભારત દેશે 51 કરતાં પણ વધારે દેશોને શું કરી છે? દવાઓ આપી છે. તો આ શું છે? શાંતિ અને સેવા, જેમાં ભારતીયોનું મહત્વ અત્યારના સમયમાં વધારે આપણને જોવા મળે છે. બરાબર. ફરીથી એક વખત કહું, વારસાના પ્રકાર કેટલા? પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ દ્વારા એક વસ્તુમાંથી અનેક વસ્તુનું સર્જન કર્યું, તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. બરાબર. પછી જે ભારતનો કુલ ભૂમિ વિસ્તાર કેટલો? 32,97,263 ચોરસ કિમી. ભારતનો કુલ ભૂમિ વિસ્તાર કેટલો? 32,97,263 ચોરસ કિમી. ભારત વસ્તીની દ્રષ્ટિએ કયા ક્રમે? બીજા ક્રમે. અને ભારત વિસ્તારની દ્રષ્ટિએ આવશે 7મા ક્રમે. કયા ક્રમે? 7મા ક્રમે આપણને જોવા મળે છે. હવે એક વસ્તુ યાદ રાખજો, હું ફરીથી તમને કહું કે તમારે હોમવર્કમાં આ 5 સવાલ લખવાના છે. પહેલો સવાલ કયો? પહેલો સવાલ,
વારસાના કેટલા પ્રકાર છે? વારસાના કેટલા પ્રકાર છે? પહેલો સવાલ, વારસાના કેટલા પ્રકાર છે, કયા કયા? તો આપણે લખવાના બે. કયા? વારસાના બે પ્રકાર છે. એક તો આવશે પ્રાકૃતિક વારસો અને બીજો આવશે સાંસ્કૃતિક વારસો. જે બંનેની મેં તમને વ્યાખ્યા કીધી. વારસાના બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પછી બીજો સવાલ છે સાંસ્કૃતિક વારસો એટલે શું? કયો વારસો? સાંસ્કૃતિક વારસો એટલે શું? સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ દ્વારા, સાંભળજો, માનવીએ પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ દ્વારા એક વસ્તુમાંથી અનેક વસ્તુનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. શું? માનવીએ પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ દ્વારા એક વસ્તુમાંથી અનેક વસ્તુનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. ત્રીજો સવાલ, ભારતનો ભૂમિ વિસ્તાર કુલ કેટલા ચોરસ કિમી છે? ભારતનો ભૂમિ વિસ્તાર કુલ કેટલા ચોરસ કિમી? જે આપણે ભણ્યા કે ભારતનો કુલ ભૂમિ વિસ્તાર 32,97,263 ચોરસ કિમી. ભારતનો કુલ ભૂમિ વિસ્તાર કેટલો? 32,97,263 ચોરસ કિમી. પછી ચોથો સવાલ, ભારત વિસ્તારની દ્રષ્ટિએ કયા ક્રમે છે? ભારત વિસ્તારની દ્રષ્ટિએ કયા ક્રમે છે? તો ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે. બરાબર. ચોથો સવાલ, ભારત વિસ્તારની દ્રષ્ટિએ કયા ક્રમે છે? તો ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે આપણને જોવા મળે છે. અને છેલ્લો સવાલ, 5મો, કે ભારત વસ્તીની દ્રષ્ટિએ કયા ક્રમે છે? ભારત વસ્તીની દ્રષ્ટિએ કયા ક્રમે છે? ભારત વસ્તીની દ્રષ્ટિએ કયા ક્રમે? બીજા ક્રમે છે. ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે જોવા મળે છે. પાઠ 1ની આજે આપણે માહિતી મેળવી. હવે વધારેની માહિતી હવે આના પછીના લેક્ચરમાં આપણે મેળવીશું.